શુદ્ધાત્મા થયા. હવે શુદ્ધાત્મા પણ વર્તવાનું છે, એ આપણો ધ્યેય. આત્મારૂપી થવું, એ ધ્યેય પૂરો થવા માટે આ 5 આજ્ઞા છે. આજ્ઞા પાડીને આત્મામાં આવી જવાનું છે. વિનાશી ભાવ ઊભો થઈ ગયો છે. પોતે છે અવિનાશી. ભગત કહે ને મેં કર્મ કેવા બાંધ્યા ગયા અવતારે, આ અવતારે ભોગવા પડે. આપણે હતા છીએ જ, કાયમના છે. પોતે કાયમનો છે, સનાતન છે, અવિનાશી છે. અને આ ભ્રાંતિ બી છે, હું જ દીપક છું ને મને આમ થયું ને મને તેમ થયું. દીપક વિનાશી અને પોતે અવિનાશી. તે વિનાશી ભાવ પેસી ગયો છે અજ્ઞાનતાથી, લોકસંજ્ઞાથી. વિષયમાં સુખ છે, પૈસામાં સુખ છે, હું સારો છું, માનમાં સુખ છે. હવે વિનાશી ચીજોનું સુખ એ માન્યતા છૂટતી જવી જોઈએ. અવિનાશી સુખ માન્યતા ફિટ થવી જોઈએ. અવિનાશી હું પોતે જ છું. અવિનાશી વસ્તુ લાવવાની નથી. પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. આપણી આ ચરણવિધિ આખું એ જ બતાડે છે કે તમે આત્મા છો, આત્મભાવમાં આવી જાઓ, દેહભાવ છોડીને. એ છોડવાની જરૂર નથી. દેહભાવ એની જગાએ, કરનારો એની જગાએ છે જ, જાણનારો એની જગાએ છે. બે જુદા હતા, છે અને રહે છે જ. આ ક્રિયા કર્યા કરે છે, આ જાણ્યા કરે છે. વચ્ચે આ કરનારો હું છું એવો ભાવ ઊભો થઈ ગયો છે. એ કરનારો હું નથી, જાણનારો હું છું, તો છૂટો થઈ ગયો પોતે. શું જાણવાનું? તો કે આ દીપકના મન, દીપકની વાણી, દીપકનું વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સંજોગ ભેગા થઈને કાર્ય કર્યા કરશે. છે ડિસ્ચાર્જ આખો. કરનારો ડિસ્ચાર્જને આ જે ક્રિયા કરી રહ્યો છે એ ભાગ આખો ડિસ્ચાર્જમાં મૂકી દીધો. એને અકળામણ થાય, ચીડાઈ જાય, ઠંડીમાં થાકી કંટાળી જાય, ગરમીમાં ખુશ થઈ જાય, અથવા તો ગરમીમાં કંટાળે ને ઠંડીમાં ખુશ થાય. એ બધી પ્રકૃતિ, એ આખો ડિસ્ચાર્જ ભાગ તે આપણું સ્વરૂપ ન હોય. જાણનાર તે મારું સ્વરૂપ છે. એટલે દાદા કહે છે ને અમે તો આત્માને જાણીએ છીએ. આત્મા જ્ઞાતા દ્રષ્ટા તે જાણીએ છીએ. આત્મા જે જે જુએ તે અમે જોઈએ છીએ. અમારું સ્વરૂપ જ જોનાર જાણનાર થઈ ગયું. એ નથી રહેતું ને પછી ડખો થઈ જાય છે. આમ ના કરવું છે ને આમ. અરે ભાઈ કરનારો જ કોઈ છે નહીં. ભમરડો વ્યવસ્થિતને તાબે ફરે છે. તેને હું કરું છું માનીએ ત્યાંથી જ બધો પૂછવાડો. આપણું છૂટ્યું છે ખરું, પણ હજુ બધું અંદર સૂક્ષ્મ પેલું કચાશો રહી જાય છે. અજાગૃતિ, અભિપ્રાયો બધા એ હવે ચોખ્ખા કરતા જઈશું ઊભું થાય ત્યારે. અવિનાશી છીએ, અવિનાશીપણામાં રહેવાનું. દાદા કે અમને પહેલેથી રહેતું હતું, મને કંઈ થાય નહીં, આ સંસાર મને કશું થાય નહીં, હું કાયમનો છું. કેટલું મોટું પદ. આપણને અનુભવલક્ષ પ્રતીતિથી શરૂઆત થઈ છે કે ભાઈ આપણે કાયમના છીએ, અવિનાશી છે, હવે આ ભાત સ્વરૂપ છીએ. એ પદમાં આવી જવાનું છે. પારાયણમાં આ જ છે. વિનાશીપણું છોડીને જીવાત્મા એટલે વિનાશીપણ આમ બેસી ગયો છે કે હું જ મરવાનો અને હું જે બર્થડે ઉજવે કે છે 67ની બર્થડે. અરે તો કે મરવાનો તો કે પાછો લગ્ન ઉજવે, એનિવર્સરી ડે. એટલે પોતે કાયમનો છે, અનાદિકાળથી છે, અનંતકાળ છે. મોક્ષે ગયા પછી પણ અનંતકાળ રહેવાનો. આ શું છે? ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે. હું જ છું આ. દેહ જન્મ્યો અને હું જન્મ્યો. દેહ મર્યો તો હું મર્યો. દેહ માદો થાય તો હું માદો થઈ ગયો. અલ્યા એટલે એ બાવો ઊભો થઈ ગયો છે. ટ્રેન ભેગી થાય તો હું પેસેન્જર. એ ડ્રામેટિક રાખવાનું જ, પણ માની બેસે છે. માનવાનું આ છે કે હું કાયમનો આ છું. એ આપણે શીખીશું. હવે શીખીશું અને પછી એ રૂપે વર્તવું છે. આપણે બાવાને ઓળખી જઈએ, મંગળદાસને ઓળખી જઈએ, આત્મા રૂપે રહીએ પછી.